નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, કર્ણાટક, દક્ષિણ મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢના ભાગોમાં પહોંચ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી જારી કરી છે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય તે પહેલાં જ વરસાદની સંભાવના છે, જે ગરમીથી રાહત આપશે। હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ગુજરાત, પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત પર છે। હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 7 દિવસો સુધી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8મી જૂને અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે, જ્યારે 9મી જૂને ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, પંચમહાલમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।